તો જય માતાજી, નવા બ્લોકમાં સ્વાગત છે તમારું. તો આપણે અમદાવાદમાં વરસાદની સિઝન, તો આપણે એ બાબતે બ્લોગ બનાવવાનું વિચાર્યું. તો આપણે વચ્ચે 10મા ધોરણનું પછી ભણવાનું આવે એટલે થોડુંક એક બંધ કરી નાખ્યા હતા બ્લોગ બનાવવાનું. તો આપણે આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. તો આપણે વરસાદનું અંધારીને આવ્યું બરાબર. તો આપણે ધાબા ઉપર આવી ગયા. તો આપણે તમને બતાવીએ વરસાદ આવશે આજે, તો જોઈ લેજો. તો જો વાદળ કાળા કાળા હ. આપણે ગેંગ બેસી, આપણે તમને ઝૂમ કરીને બતાવીશું. આપણે બહાર ગેંગ બેસી, આપણે ફૂલ પવન ચાલુ હો, વાવાઝોડું આવ્યું, પવન ચાલુ. જોઈ લો કોણ બેવું આપણને ખબર નહીં. ખરી કોણ બેવી. આપણે આ કાળા કાળા વાદળ દેખાયા, નવો વીજળીઓ પડે હ. તો આજે કાયદેસર વરસાદ પડશે. રાતે પડવાનો તો સર આપણને ખબર હ. તો આપણે જો આ વાદળા કાળા કાળા, આ બાદ તો અંધારી ગોટ એવું આવ્યું ને, બીજોડો પડશે. આપણે જુઓ, આપણે આજે ઈચ્છા થઈ ગઈ કે આપણે વરસાદમાં નાહીશું. એટલે આપણો ત્રીજો વરસાદ હોય એટલે આપણે નાવાનું સ. मेरे को तो ऐसा धक धक हो रहा है. તો આપણા સ મોગી તો નાવા જેવો તો જોઈ લો, ઝૂમ કરીને બતાવીએ ને. વડાપાવ તો આપણે નવી દુકાન ખોલી મસ્ત. આપણે પલળી ગયા અંદર. તો આપણા જો બધા આ છોકરો તો બહુ પેલે ઓછી. टोपा पेर के आ गया है, ये टोपा पेर के है. તો આપણે વરસાદ પડી જ ગયો. આપણે કાલ કીધું તો આપણે વરસાદ પડશે તો પડી ગયો. તો આપણે બહાર જઈએ. અરે જો આપણે મહેમાન આવી ગયા. ત્યાં કહેશો તો આપણે પેપા જોવો. તો આપણે જઈએ બહાર. તો આપણે જો એક્સેસ ના નહીં આવ્યો વરસાદમાં, કેવું નહીં આવ્યો. તો આપણે મકાઈ દોડાઈને આવ્યા. આ જો કેવું ભાઈ નાવા જાય. વરસાદ જોરદાર વરસાદ પડે હ. તો બધા છોકરા ના આવ્યો તો જોઈ લો, બંબા ધતુરા બતુરા બધું પડે હ. આપણે તમે ધાબા પર જઈને બતાવીશું. ધાબા પર જઈને બતાવ્યું વરસાદ આગળ શું પડે એ. આપણે ટ્યુશનની તો રજા પણ નાખી, કેમ કે વરસાદ ચાલુ હોય તો ટ્યુશનની રજા પણ નાખી. તો જો આપણે વરસાદ ચાલુ થઈ ગયો ધબ ધબાઈ. હેલો, થોડુંકમાં જ વરસાદ પડે ગુજરાતમાં વરસાદ પડે. આપણો વરસાદની સિઝન વરસાદ કરે. આપણે રિટર્ન રાજા પણ નાખી દીધું. જોઈ લો, છેલ્લી વખત તમે બતાવી દઈએ. હમણાં પાણી ભરાઈ જાય. હમણાં તો પાણી બધું ભરાઈ જાય. હમણાં તો આપણા ધાબા ઉપર તો જવાય એવું નહીં.